વાહ ભાઈ વાહ, તમારા ચહેરા હું સમજી ગયો છું કેમ આટલા બધા ઉતાવળા છે. અને આપણે વિડીયો બનાવી રહ્યા છીએ કેમ કે આજે સરકાર દ્વારા કંઈક બોક્સ આવ્યા છે ને કહેવામાં આવ્યું છે કે આની અંદર સરસ મજાની કીટ છે જે 6 થી 8ના આ બધા ભૂલકાઓને મળવાની છે. બરાબર ને? અરે વાહ વાહ, તો તમારી સામે જ આપણે આ બોક્સ ખોલીએ અને જોઈએ કે એમાં શું છે. બરાબર ને? તૈયાર છો તમે બધા? વાહ ભાઈ વાહ વાહ. તો કોણ આવશે પેલા ગિફ્ટ ખોલવા માટે? વાહ ભાઈ વાહ, તમારા માટે સરકારે ગિફ્ટ મોકલી છે એવું લાગે છે. ચલો કાતર કાઢી લો અને કાતરના એક છેડાથી વ્યવસ્થિત રીતે એક જ છેડો ખોલ કાતરનો અને આપણે હા ખોલીને કરાય બેટા. અહીં આવતો રે ભાઈ, જેમ ખાવતો એ આ ના કરવા દે બેટા. જો હા આ બાજુ આવતો, આ બાજુ એમ કરાય, એમ ના કરાય. જો આને છે ને આ રીતે પકડી આણીવાળી વસ્તુ હોય આમ મૂકી અને આમ સીધી અંદર પૂરીને આમ ખેંચી લેવાય. ભૂલી ગઈ? આ બાજુથી છેડો પેલી બાજુ હોય તો કાપી નાખો. બરાબર. આની જગ્યાએ કટર એટલા માટે ના આપ્યું કારણ કે એ બહુ તેજ હોય છે. બરાબર ને? તો સરસ મજાની અહીંયા ગિફ્ટ છે. ઘણા બધા બોક્સ છે, લગભગ આપણે હમણાં ગણીશું કેટલા છે, પણ સૌથી પહેલાં એકાદું બોક્સ લઈને જોઈએ કે એમાંથી શું નીકળે છે. બરાબર ને? તો કેવલભાઈ એકાદું બોક્સ ઉપાડો. ત્યારે કેવલભાઈ ઉપાડે છે ભાઈ બોક્સ. કેવલભાઈ આ બાજુ આપણે જોઈએ, આ બધાને દેખાડો શું લખેલું છે આના ઉપર? કલા શિક્ષણ કીટ. શું લખેલું છે? બરાબર. અને આની અંદર જે વસ્તુ છે ને એ પણ આની અંદર લખેલી છે. શું છે પણ હું તમને કહેતો નહીં, તમે આપણે ખોલીને જ જોઈએ. બરાબર? જોઈ છે ને? સરસ. તો હવે તમે બધા તૈયાર થઈ ગયા છો તો આપણે અહીંયા ટેબલ ઉપર જ આને ખોલીએ. બરાબર? આ કીબોર્ડને એક બાજુ મૂકી દો, માઉસને એક બાજુ મૂકી દો, કાતરને એક બાજુ મૂકી દો. ચલો ભાઈ આવતા રહો કેવલભાઈ, ખોલો. આની અંદર શું છે જોઈએ આપણે. વાહ ભાઈ વાહ, કલરની એક તમે કલર કરો છો. ઓ આની અંદર તો ડીશ નીકળી, એનો મતલબ શું થયો કે કલર હોવા જોઈએ. સરસ મજાની ડીશ છે, ટ્રે. કલર આપણે જ્યારે કોઈ ચિત્રકામ કરતા હોઈએ એના માટે આની અંદર કલર કાઢવાનો જેથી તમારે બગડે નહીં. બીજું શું છે જોવો તો પેન છે. 5 નંગ પેન આપી છે તમને. જો સરકારે આવી સરસ મજાની પેન તમારા માટે મોકલી છે. એના ઉપર સરસ મજાનું શું લખેલું છે? સમગ્ર શિક્ષા અભિયાન એવું લખેલું છે. પેન પણ છે. હવે આને આમ કરી દઈએ જે ચોખ્ખું દેખાય. સમગ્ર શિક્ષા તરફથી પેન આવી છે, ડીશ આવી છે. હવે તો ચલો કેવલભાઈ હવે આગળ ખોલો, અંદર શું છે જોઈએ આપણે. વાહ ભાઈ વાહ, સરસ સરસ. અહીંયા તમારા માટે સારી કંપનીનો કંપાસ તમારા માટે આપેલો છે. બરાબર ને? આ ગિફ્ટ બોક્સની અંદર, આ કીટની અંદર એક કંપાસ પણ છે. હવે કંપાસમાં જુઓ તો શું છે કેવલભાઈ? ખોલો. અરે વાહ, જો કંપાસની અંદર પણ તમે અણા પેનનું નામ સાંભળ્યું હશે ને? હા, તો એ સરસ મજાની અણા પેન પણ અહીંયા તમને આપવાની છે. અને અણા પેન નહીં, ખાલી અણા પેનની સાથે સાથે એના અણા એટલે કે પેન્સિલની અણીઓ જે હોય છે એ પણ તમને આપવાની છે. અને આ બધું જ કંપાસમાં છે. એક પેન્સિલ છે અને સાથે સાથે કંપાસના જે વિવિધ સાધનો આવતા હોય કંપાસની અંદર, પરિકર ને બધું, કોણ માપક ને બધું, એ બધું જ છે. આખી કીટ જ છે. આખો કંપાસ છે ટૂંકમાં. બરાબર? ચલો આને આની અંદર પેક કરી દો. અને પછી બીજું કાઢો. શું છે? ઓઇલ પેસ્ટલ કલર. જબરજસ્ત. આ બહુ મોંઘા કલર આવે છે. અને તમે આના વિડીયો જોજો યુટ્યુબની અંદર, તો આનાથી સરસ સરસ ચિત્રો બધા બનાવે છે. તો આ ઓઇલ પેસ્ટલ કલર
ઘણું મોટું બોક્સ છે, અંદર લખેલા છે 24 શેડ્સ, એટલે આની અંદર 24 કલર છે. કેટલા કલર છે? 24. તો 24 કલર તમને મળવાના છે ને એનાથી સરસ મજાના તમે ચિત્રો બનાવી શકવાના છો. આગળ. અરે વાહ, જોરદાર. અહીંયા તો જો તમારે કેવડું મોટું બોક્સ છે. પોસ્ટર કલર. કયા કલર? પોસ્ટર કલર ને એ પણ 12 નંગ, 12 ડબ્બીઓ છે ભાઈ. કેવલભાઈ, આની અંદર કેટલી ડબ્બીઓ છે? 12 કલરની ડબ્બીઓ અંદર આપેલી છે. પહેલાં તો નાના નાના કલર આવતા અને એ પણ બહુ મોંઘા મળતા, ને આ તો તમને સરકારે સરસ મજાના તમારા માટે 12 કલરની ડબ્બીઓ મોકલી છે. એટલે હવે તમે પોસ્ટર કલરથી સરસ મજાના ચિત્રો પણ બનાવી શકશો. તમને કંપાસ મળવાનો છે, આ ટ્રે મળવાની છે, અને પેનો મળવાની છે, ઓઇલ પેસ્ટલ કલર મળવાના છે, અને હારે હારે આ જે ડબ્બો છે એની અંદરથી પીંછી પણ નીકળવાની છે. શું નીકળશે? પીંછી નીકળવાની છે. તો બ્રશથી તમે કલર પૂરવા માટે જોશે ને પીંછી? હા, તો એ બ્રશ તમને આને અંદરથી મળી રહેવાનો છે. એટલે આમ જો કેટલી બધી વસ્તુઓ થઈ: બ્રશ, પોસ્ટર કલર, ડીશ, કંપાસ, પેનો અને ઓઇલ પેસ્ટલ કલર. આખી કીટ તમને બધાને મળવાની છે. એટલે કે તમામ વિદ્યાર્થીઓને એક કવર જેની અંદર આ બધી જ વસ્તુઓ છે એ દરેક વિદ્યાર્થીને એક મળવાનું છે. અને હવે આ કવરનો તમારે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવાનો છે, સાચવીને ઉપયોગ કરવાનો છે. અને ચાલો કેવલભાઈ, આ બધી વસ્તુઓ જે પડી છે તમને જે રીતે કાઢી તે રીતે પાછી વ્યવસ્થિત એમાં મૂકી દો. અને તમારે બધાએ આ કીટનો ઉપયોગ કરીને સરસ મજાના તમે ચિત્રો અને શાળાનું કામ અને તમારું પોતાનું કામ કરજો. બગડે નહીં, તૂટે નહીં, એ રીતે સાચવીને તમે વાપરજો આને. અને સરસ મજાની તમારી કલાને પણ આગળ વધારજો. તો આવી આ કલા શિક્ષણ કીટ તમારા સૌ માટે છે. ફરી એકવાર આપણે સરકારનો આભાર માનીએ અને તાલીથી એમને કહીએ કે આવું મોકલતા રહેજો. બરાબર? ઓકે, ચાલો તો વિડીયો પૂરો કરીશું. તમે તમારી જગ્યાએ જતા રહો અને વિડીયોને એક વખત બાય કરી દો. બધાને, આપણા ચાહક મિત્રોને બાય કરીએ. વાહ ભાઈ વાહ.